મહેસાણામાં યુવતીના મોતનો મામલો, જેમાં મહેસાણામાં પાટીદાર યુવતીના મોત મુદ્દે પોસ્ટ પાટીદાર નેતા વરુણ પટેલની સોશિયલ મીડિયામાં પોસ્ટ, જેમાં યુવતીની હત્યા થઈ હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 10 દિવસ વીત્યા છતાં પોલીસે ફરિયાદ ન લીધી। વરુણ પટેલે પોસ્ટમાં સવાલો પણ ઉઠાવ્યા છે। શું ચૂંટણી સમયે જ સમાજની ચિંતા થાય છે? શું ન્યાય માટે આંદોલન કરવું પડશે? વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। શું છે કશ્યપ સમગ્ર મામલો? મહેસાણાના રામોસણા ગામ જે છે ત્યાંનો આ બનાવ છે ને આ બનાવમાં યુવતી જે છે તેનું મોત થયું છે। પાટીદાર નેતા વરુણ પટેલ છે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા કેટલાક સવાલો છે તે પણ ઉભા કરવામાં આવ્યા છે। પોસ્ટમાં તેમના દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો છે કે શું ચૂંટણી આવે છે ત્યારે નેતાઓને આ સમાજની ચિંતા થાય છે? બનાવને 10 દિવસ વીતી ગયા હોવા છતાં પણ ફરિયાદ ના લેવામાં આવતી હોવાનો આરોપ છે તે વરુણ પટેલ દ્વારા લગાડવામાં આવ્યો છે। તો બીજી તરફ તેમણે એ પણ ચીમકી ઉચ્ચારી છે કે શું ન્યાય માટે થઈને હવે ફરી એક વખત આંદોલન કરવું પડશે। બનાવ જે પ્રમાણે સામે આવ્યો છે અને તેને લઈ અને તેને સવાલ ઉઠાવ્યા છે અને તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે આ આત્મહત્યાની પરંતુ હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નથી લેવામાં આવતી અને તેના કારણે જ હવે સમાજને તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ અંગે સમાજ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।